હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર જે ચેપ્ટર નંબર 5 છે એને આપણે આગળ વધારીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક મિનિટ, એરોપ્લેનને જવા દઈએ. આઈ થિંક અવાજ આવતો હશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું હવે આપણે. તો ચેપ્ટર નંબર 5 છે એનો બીજા નંબરનો વિડીયો. એમાં ટોપિકનું નામ છે રેખીય વેગમાન. બરાબર છે. પહેલા આ શબ્દ હું તમને પરફેક્ટલી સમજાવી દઉં, કેમ કે આ શબ્દ ખબર નહીં હોય તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ સમજવામાં તકલીફ પડશે. ઓકે, તો રેખીય વેગમાન શું છે? પહેલા દેખો, શબ્દ દેખો, વેગમાન. વેગનો મતલબ થાય v, બરાબર છે. વેગ એટલે વેગ, વેલોસિટી, બરાબર. માન એટલે શું? માનનો મતલબ થાય મૂલ્ય. હવે જે વ્યક્તિ દોડે છે અથવા જે પદાર્થ વેગ ધરાવે છે એનું મૂલ્ય, એનો મતલબ કે એનું દળ અથવા એનું માસ થઈ ગયું. તો વેગ માન એટલે કે વેગ ગુણ્યા માનનો મતલબ થાય મૂલ્ય એટલે દળનું મૂલ્ય. દળ આવે છે, દળ એટલે માસ કહેવાય. તો દળ ગુણ્યા વેગ કરો તો તમને વેગમાન મળે, અથવા વેગ ગુણ્યા દળ કરો તો વેગમાન મળે. બરાબર છે. વ્યાખ્યા તો તમને આવડી જાય. પદાર્થનું દળ અને પદાર્થના વેગના ગુણનફળ એટલે કે ગુણાકાર કરવાથી જે મળે છે તેને રેખીય વેગમાન અથવા તો વેગમાન કહે છે. રેખીય વેગમાનને ઇંગ્લિશમાં લિનિયર મોમેન્ટમ કહેવાય. આ રીતે ચાક ગતિ જ્યારે થશે ત્યારે કોણીય વેગમાન આવશે, એંગ્યુલર મોમેન્ટમ આવશે. એટલા માટે મેં અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે રેખીય વેગમાન. ઓકે, તો સૂત્ર થઈ ગયું P બરાબર mv છે. ઓકે, વેરી ગુડ. વ્યાખ્યા પણ ખબર પડી ગઈ કે દળ અને વેગના ગુણાકારને શું કહે છે? તો કે વેગમાન કહે છે. આઈ થિંક થોડું અંધારું પડે છે. એક મિનિટ, લાઈટ ચાલુ કરી દઈએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીશું હવે. તો બે વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. પછી આવે છે વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? સદિશ રાશિનો મતલબ થાય જેમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, તો આ સદિશ રાશિ છે. અને એક વસ્તુ ધ્યાન આપજો, આ રેખીય વેગમાનની જે દિશા છે એ કઈ હશે? જે દિશામાં વેગ હશે એ જ દિશામાં રેખીય વેગમાન હશે. તો વેગની દિશા એ જ એની દિશા હશે. ઓકે, તો તે સદિશ રાશિ છે અને વેગની જે દિશા હશે તે જ તેની દિશા હશે. આઈ થિંક તમે સમજો છો. ઓકે, ચલો એના એકમની વાત કરીએ. મને કોઈ દળનો એકમ શું થાય? દળનો એકમ થાય કિલોગ્રામ. ઓકે, વેરી ગુડ. વેગનો એકમ શું થાય? તો વિશ્વનું સૌથી અઘરું સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એવું લોકો વિચારે છે પણ હકીકતમાં છે નહીં. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર એટલે મીટર, સમય એટલે સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ આ એનો એકમ થઈ ગયો. ઓકે, વેરી ગુડ. આને મેં ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કઈ રીતે લખ્યો છે એ તમને સમજાવું. દેખો, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. હું ઉપર નીચે સેકન્ડ વડે ગુણી નાખું, ઉપર નીચે સેકન્ડ વડે ગુણી નાખું તો અહીંયા સેકન્ડનો સ્ક્વેર થઈ જાય. હા, તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આને શું કહેવાય? ન્યૂટન. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બની જાય. બરાબર છે, વેરી ગુડ. હવે એમકેએસ માં એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કહેવાય, તો સીજીએસ માં એકમ શું કહેવાય? ડાઇન ઇન્ટુ સેકન્ડ. અને તમને યાદ હશે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? 10⁵ ડાઇન થાય. તો તમને જો એમસીક્યુ એવું પૂછાય કે રેખીય વેગમાનનો એમકેએસ માં એકમ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સીજીએસ માં એકમ, તો અહીંયા આવશે 1 લાખ. 1 લાખનો મતલબ થાય 10⁵. આઈ થિંક તમે સમજી ગયા છો. ઓકે, ચલો આગળ વધીએ. હવે એક શબ્દ આપ્યો તો, એક વાક્ય આપ્યું હતું, સોરી, કે વેગ કરતા વેગમાન એ વધુ અસરકારક ભૌતિક રાશિ છે. વેગ કરતા
વેગમાન વધુ અસરકારક ભૌતિક રાશિ છે. આ વાક્યમાં મને કંઈ ખબર પડી નહીં એટલે મેં કીધું જો મને ખબર ના પડતી તો તમને શું પડશે, બરાબર છે. હકીકતમાં મને સમજણ પડી પણ મને એવું લાગ્યું કે આ વાક્ય કરતા હું તમને કોઈ એક્ઝામ્પલ આપીને સમજાવું. ચલો એક્ઝામ્પલ આપીએ. દેખો અહીંયા હું ઊભો છું, આઈ, અહીંયા તમે ઊભા છો, બરાબર છે. ઓકે યુ. હવે શું થયું, આપણને બંનેને એવું કહી દેવામાં આવ્યું કે તમારી સામેથી, તમારી સામે તમને રોડ પર ઊભા રાખવામાં આવે છે, તમારી સામે મતલબ કે આંખી મતલબ પાટા બાંધી દેવામાં આવે છે આપણને બંનેને કહી દીધું કે મતલબ કે ભાઈ તમારી સામે એક વ્હીકલ આવી રહ્યું છે જેનો વેગ 10 છે. એટલે મારી સામે જે આપણે બંને રોડ પર ઊભા છે, બરાબર છે, તમે પેલી સાઈડ, હું આ સાઈડ ઊભો છું. મને એવું કહેવામાં આવ્યું આંખે પાટા બાંધી કે તમારી સામે જે વ્હીકલ આવે છે એનો વેગ 10 કિમી પ્રતિ કલાક છે, એટલે ખાલી 10 ની સ્પીડમાં આવે છે. ઓકે વેરી ગુડ. તમને પણ એવું કહેવામાં આવ્યું કે 10 ની સ્પીડમાં આવે છે એટલે આપણે બંને મોજ કરતા કરતા ઊભા રહીએ છીએ. ઓકે વેરી ગુડ. પણ હવે મારી સામે જે વ્હીકલ આવે છે એ કુદરતની મહેરબાનીથી સાયકલ આવે છે. ક્યાં વાત છે, 10 ની સ્પીડમાં સાયકલ આવે છે અને આખું તંત્ર છે સાયકલ અને આ વ્યક્તિ, બરાબર છે, આઈ થિંક ડાયટિંગ વાળો હશે, તો આખું ટોટલ જે મતલબ કે દળ છે ખાલી 100 કિલોગ્રામ છે. વેરી ગુડ, ધન્યવાદ. અને તમારી સામે છે પ્રભુ, મતલબ કે તમારા ઉપર કોપાયમાન થઈ ગયા લાગે છે, તો મતલબ કે તમારી સામે ટ્રક આવે છે અને એ ટ્રકનું વજન ફક્ત 2000 કિલોગ્રામ જ છે. ટ્રકનું જે વજન છે એ ફક્ત 2000 કિલોગ્રામ જ છે. વેરી ગુડ, મજા પડી ગઈ. તો હવે તમારી અને મારી હાલત શું થવાની છે તમને ખબર છે. દેખો હું તો મુસ્કુરાઈ રહ્યો છું પણ તમારી હાલત કેવી, દેખો જીભ બહાર આવી ગઈ, બરાબર છે. ઓકે, તો કેમ થયું એનું કારણ શું, આપણને બંનેને જે વ્હીકલ મતલબ કે ટચ થયું, મતલબ કે અથડાયું, બંનેની સ્પીડ તો 10 જ હતી, તો તમને શા માટે, તમે શા માટે સરીસૃપ થઈ ગયા અથવા તો તમારો ફોટો લાગી ગયો, એનું મેઇન કારણ તમને કહું, કેમ કે તમારી સામે જે વસ્તુ આવતું તેનું વજન કેટલું હતું, સોરી એનું દળ કેટલું હતું, 2000 કિલોગ્રામ. તો તમારી સામે જે વસ્તુ આવે છે, તમારી સામે જે પદાર્થ ગતિ કરે છે એનું વેગમાન કેટલું થાય, p બરાબર mv. m બરાબર 2000 કિલોગ્રામ, v બરાબર 10, તો કેટલું થયું, 20000 થયું, બરાબર છે. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર. અને મારી સામે જે આવે છે એનું વેગમાન કેટલું થાય છે, p બરાબર mv, m બરાબર 100 અને પેલું 10, તો 1000. તો મને જે વેગમાન અથડાયું છે એનું છે વેગમાન 1000 અને તમારું છે 20000. તો તમને અસર મારી કરતા કેટલા બધી વધારે ગણી, 20 ગણી અસર વધારે થવાની છે, 20 ગણી અસર. તો એનો મતલબ એવો થયો કે વેગ જાણી લો એની કરતા વેગમાન જાણવું સારી બાબત છે. વેગ જાણી લો એની કરતા વેગમાન જાણવું એ સારી બાબત છે. આઈ થિંક ખબર પડી હશે, હા કે ના? ઓકે, સમજી ગયા છો. તો એનો મતલબ વેગ કરતા કઈ વસ્તુ મહત્વની છે, વેગમાન. બીજું પણ એક ઉદાહરણ આપી શકું છું તમને. એક સસલું છે અને એક હાથી છે, બંને 10 ની સ્પીડમાં દોડે છે. સસલું 10 ની સ્પીડમાં મને અથડાય છે, હાથી 10 ની સ્પીડમાં તમને અથડાય છે. હાલત શું થશે તમે સમજી શકો છો. હવે તમે સ્પષ્ટપણે કહી શકો છો કે વેગ કરતા કોણ મહત્વનું છે, વેગમાન. સમજી ગયા? ઓકે, એકવાર તમે વ્યવસ્થિત જોઈ લો પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે દેખો, હવે શું છે, ન્યૂટનના ગતિનો બીજો નિયમ, બરાબર છે. ન્યૂટને ગતિનો જે પહેલો નિયમ આપ્યો હતો એ શું આપે છે આપણને મતલબ કે શું આપે છે, તો મેં તમને કીધું તો બળની વ્યાખ્યા આપે છે. બળની વ્યાખ્યા આપે છે કે બળ હકીકતમાં છે શું. તો શું હતું, તો એમાં એવું હતું કે સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય અથવા ગતિમાન પદાર્થ હોય એની ગતિમાં ફેરફાર કરવો હોય તો તમારે જેની જરૂર પડે એને બળ કહેવાય. ઓકે વેરી ગુડ, સમજી ગયા. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે કે બળનું મૂલ્ય કેટલું હશે એના વિશે માહિતી આપે છે. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. મગજમાં ક્લિક કરી નાખજો. ઓકે, ચલો આગળ વધીએ. તો નિયમ શું છે, અહીંયા આ શબ્દ ખાલી જોઈ લો. આ સૂત્ર તમે જોઈ લીધું તો લાઈવ જિંગલ લગા. દેખો સિમ્પલ છે. p એટલે શું મેં તમને પહેલા જ કહી દીધું, રેખીય વેગમાન. ડેલ્ટાનો મતલબ થાય ફેરફાર, બરાબર છે. તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર,
વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તમે કહેશો સાહેબ સમય દર એટલે શું? કહું તમને. દેખો, તમે ધારો કે 12 સાયન્સની એક્ઝામ છે એ પાસ કરો છો 2 વર્ષની અંદર, બીજો કોઈ વ્યક્તિ પણ પાસ કરે છે પણ 4 વર્ષની અંદર, તો મતલબ કે સમય દર છે બહુ મહત્વની બાબત છે. અથવા બીજી એક વસ્તુ કહું, ક્રિકેટ તમે કદાચ જોતા હશો, ધારો કે 50 રન તમે મારો છો, બીજો પણ વ્યક્તિ 50 રન મારે છે, પણ એક વ્યક્તિ 21 બોલમાં મારે છે, બીજો વ્યક્તિ મતલબ 81 બોલમાં મારે છે. સૌથી અસરકારક વસ્તુ કઈ થાય? જો 20-20 અથવા વન ડે ક્રિકેટ હોય તો 21 બોલ વાળું, બરાબર છે? ઓકે, તો એનો મતલબ કે સમય મહત્વની વસ્તુ છે. વેગમાન છે, વેગમાન એ ધારો કે સમજી લો તમારું વેગમાન 10 હતું, એમાંથી 1000 થઈ ગયું, બરાબર છે, ફક્ત 3 સેકન્ડમાં. તો આઈ થિંક મારા અંદાજે તમારી પાસે BMW હશે, બરાબર છે? ઓકે, કેમ કે તમારી મતલબ પિકઅપ બહુ ખતરનાક છે. અને ધારો કે સમજી લો 10 માંથી મતલબ કે 15 થયું અને મતલબ કે 3 કલાક લાગી, તો 100% તમારી પાસે લ્યુના હશે, બરાબર છે? લ્યુના આવે છે ને એ રે, બરાબર છે? ઓકે, હા, તો આનો મતલબ થાય સમય મહત્વની વસ્તુ છે. હવે તો અહીંયા વ્યાખ્યા શું છે સાંભળજો. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ સમય દરના સમપ્રમાણમાં છે. શું? બળ સમપ્રમાણમાં છે. તમે કહેશો ખબર ના પડી. વેગમાનના ફેરફારનો સમય દર, ઓકે, તેના પર લગાડેલા પરિણામી બળના સમપ્રમાણમાં છે. તેના પર લગાડેલા પરિણામી બળ છે એના સમપ્રમાણમાં છે. અને બળની દિશામાં હોય છે. તમે કહેશો સાહેબ ખબર ના પડી. ધારો કે સમજી લો અહીં કોઈ વસ્તુ પડી છે અને તમે ધક્કો માર્યો છે આ દિશામાં, તો એનો વેગમાનમાં ફેરફાર થશે. કઈ દિશામાં? આ દિશામાં. જે દિશામાં બળ લગાડો છો એ જ દિશામાં વેગમાનમાં ફેરફાર થશે. તો વેગમાનનો ફેરફાર છે કઈ દિશામાં થાય છે? બળની દિશામાં. તો આખો નિયમ મને તૈયાર થઈ ગયો આના ઉપરથી. F ચલે છે. જૂના સિલેબસમાં F બરાબર ડેલ્ટા P અપોન ડેલ્ટા T આપેલું. F બરાબર ડેલ્ટા P અપોન ડેલ્ટા T આપેલું. એ પણ સાચું હતું ને અહીંયા સાચું છે. તમે કહેશો સાહેબ કઈ રીતે? દેખો, અહીંયા શું કરવામાં આવે છે? NCERT બુકમાં ટૂંકમાં મામું બનાવવામાં આવે છે. અહીંયા બરાબર K લખી નાખશે આ લોકો અને પછી છેલ્લે એવું કહી દેશે K બરાબર 1 છે. તો મતલબ તો એક થયો, બરાબર છે? સિમ્પલ વસ્તુ. ઓકે, તો પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લગાડેલા બળના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે. ટૂંકમાં જે વેગમાન છે એમાં વેગમાનના ફેરફારનો સમય દર એ બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે. આઈ થિંક નિયમ તમને તૈયાર થઈ જશે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ લગાડેલું બળ છે એના મૂલ્યના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. ઓકે, આ થઈ ગયું. હવે આપણે સ્ટોરી પહેલા આની વાત કરીએ. વેગમાનમાં થતો ફેરફાર એના વિશે ચર્ચા કરીએ. ગપ્પા જ મારેલા છે, બધું બહુ સિમ્પલ વસ્તુ છે. સમજૂતી. ફિઝિક્સની અંદર મોસ્ટ ઓફ થિયરી લખવાની હોય ને, તો થિયરીમાં તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની. જો નિયમ હોય તો નિયમ એકદમ પરફેક્ટ તૈયાર કરી નાખવાનો. જે નિયમ છે એક શબ્દ આગો પાછો ના થવો જોઈએ, એનું સૂત્ર આવડવું જોઈએ, બસ. બાકી બધું ગપ્પુ જ છે. બાકી બધી સ્ટોરી છે. તમે દેખો, હું આના ઉપરથી ગપ્પા મારી શકું. તમે કહેશો કઈ રીતે? દેખો, ડેલ્ટા પી નો મતલબ શું થાય? વેગમાનમાં થતો ફેરફાર એટલે શું થાય? અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. હવે ઇનિશિયલ છે, શરૂઆતમાં. ધારો કે સમજો શરૂઆતમાં મારો વેગ v હોય તો મારું વેગમાન કેટલું હોય? mv. મારું વેગમાન કેટલું હોય? mv. તો pi સદિશ બરાબર શું આવે છે? mv સદિશ. 1 મિનિટ. ઓકે, તો pi સદિશ બરાબર શું આવે છે? mv સદિશ આવે છે, બરાબર. હવે ફાઇનલ વસ્તુ છે અંતિમ. ધારો કે મારો વેગ પહેલા v હતો, હવે મારો વેગ છે v પ્લસ ડેલ્ટા v થઈ જાય. તમે કહેશો સર કે ખબર નહીં પડતી. પહેલા વેગ ધારો કે મારો 5 હતો, હવે મારો વેગ 7 થઈ જાય, તો 5 પ્લસ 2 કહેવાય, બરાબર છે? તો v પ્લસ ડેલ્ટા v કહેવાય. ગપ્પો જ છે. તો v પ્લસ ડેલ્ટા v મારો વેગ થઈ ગયો. મારું દળ m છે, મારું દળ એ m છે. તો મારું વેગમાન કેટલું થાય? m * v. ઓકે, તો ઇનિશિયલ અને ફાઇનલ, શરૂઆતનો અને અંતિમનો બંને થઈ ગયું. તો ડેલ્ટા પી કઈ રીતે શોધાય? મેં તમને સ્ટોરી કીધી એ રીતે. pf માઇનસ pi, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અંતિમ માઇનસ પ્રારંભિક. ફાઇનલની અંદર આ m અંદર ગોળી નાખો, mv અને m ડેલ્ટા v. પછી અહીંયા છે આ કિંમત મૂકી દો,
તો આ બંને મતલબ કેન્સલ થઈ જશે, તો બાકી શું રહે છે m ઇન્ટુ ડેલ્ટા v. ધ્યાન આપજો, pf ની જગ્યાએ કિંમત આખી લખી છે, ઓકે, કૌંસ છોડીને, પછી આ માઇનસ લખ્યું, પછી આ લખ્યું, આ બંને કેન્સલ થઈ ગયા, m ઇન્ટુ ડેલ્ટા v આવે છે. પછી મેં તમને ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ એનું સૂત્ર લખેલું છે. અને હું થિયરીના આગળ વધારું એ પહેલા વ્યવસ્થિત એક વખત જોઈ લો, બરાબર છે. હેલો દોસ્તો, હવે આગળ વધીશું આપણે. અબ ક્યાં કરીએ, દેખો હવે પછીનું જે મેથેમેટિકલ સ્ટેપ છે એ તમારે પરફેક્ટ લખવું પડે. તમે કહેશો કેમ? કેમ કે જે મતલબ કે 3 માર્ક્સનો ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને સમજાવો એવું પૂછાય તો એમાં મેઇન વસ્તુ તો આનો 1.5 માર્ક્સ હશે. આ તમારે બહુ પરફેક્ટ લખવું પડે. તો એક એક સ્ટેપ હું એકદમ વ્યવસ્થિત સમજાવી દઉં છું, ધ્યાન આપજો, અહીંયા જોયા કરજો અને હું તમારી સામે જોઈને સમજાય કરું છું. દેખો, સૌથી પહેલું સ્ટેપ લખ્યું હશે f સદિશ ચલે છે એટલે કે સમપ્રમાણમાં ડેલ્ટા p સદિશ અપોન ડેલ્ટા t. ડેલ્ટા p અપોન ડેલ્ટા t એનો મતલબ શું છે? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ લગાડેલા બળના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. ચલો, પહેલો નિયમ હતો એ પ્રમાણે સૂત્ર બની ગયું. ચલે છે કાઢી નાખો તો અચળાંક તરીકે k આવે છે. તમારે અહીંયા લખી નાખવાનું કે જ્યાં k બરાબર સમપ્રમાણતાનો અચળાંક, k બરાબર સમપ્રમાણતાનો અચળાંક, બરાબર, એની કિંમત એક જ થઈ જવાની છે, ડોન્ટ વરી. હવે ખાલી કે ને આપણે લખ્યા કરવાનું છે જોડે જોડે. હવે શું કરીએ, આપણે લિમિટ લઈએ. તમે કહેશો સર લિમિટ એટલે શું? લિમિટનો મતલબ થાય લક્ષ્ય લેવું. તમે કહેશો લક્ષ્ય એટલે શું? ઓકે, એ તમને સમજાઈ દો. દેખો, જે નીચે તમને સમયગાળો દેખાય છે એ સમયગાળો તમે નાનો લેશો તો અહીંયા ફેરફાર પણ નાનો આવશે. તમે કહેશો સાહેબ ખબર ના પડી. અરે બાળક, ધારો કે સમજી લો કે 12 વાગે વેગમાન છે મતલબ કે 50 છે અને વેગમાન સતત વધતું જાય છે, તો સમજી લો કે 1 વાગે વેગમાન છે 1000 થઈ જાય છે, બરાબર. તો 1 કલાકનો તફાવત લઈશું તો વેગમાનનો તફાવત 950 આવશે. એની જગ્યાએ હું 30 મિનિટનો સમયગાળો લઉં તો તફાવત ધારો કે 400 આવે છે. હજી નાનું લઉં, બરાબર છે, 30 મિનિટની જગ્યાએ 15 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ, 30 સેકન્ડ, 2 સેકન્ડ, 1 સેકન્ડ. જો સમયગાળો 1 સેકન્ડ લઉં તો અહીંયા વેગમાનમાં થતા ફેરફાર છે, વેગમાનમાં થતો ફેરફાર છે એ પણ એકદમ નાનો આવશે. કેમ કે જ્યારે 1 કલાક લીધો તો તફાવત 950 હતો, 30 મિનિટ લીધું તો 400 વેગમાનનો તફાવત હતો, બરાબર છે. તો જે વેગમાનનો તફાવત છે એ મતલબ કે જ્યારે સમયગાળો નાનો લેશો તો ઉપરની કિંમત પણ નાની આવશે. આઈ થિંક તમે સમજી ગયા હશો. ઓકે, તો એને કહેવામાં આવે છે લક્ષ્ય લેવું અથવા લિમિટ લેવી. તો આને બોલાવીશું ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ એનો મતલબ સમયગાળો 0 ની એકદમ નજીક લીધેલો છે પણ 0 નથી. જેમ કે હું સમયગાળો 0.1 સેકન્ડ લઈ લઉં તો એ 0 ની નજીક કહેવાય પણ 0 ના કહેવાય, એને કહેવાય ટેન્ડ્સ ટુ 0, બરાબર છે, કે 0 ની નજીક પણ 0 નથી. સમજો છો? ઓકે, તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ લઈએ આપણે અને આ કિંમત પાછળની એમ લખી નાખો. હવે જ્યારે તમે લિમિટ કાઢી નાખો તો ડેલ્ટાની જગ્યાએ તમારે ડી લખી નાખવાનો. ડી નો મતલબ થાય સૂક્ષ્મ ફેરફાર. ડી નો મતલબ થાય સૂક્ષ્મ ફેરફાર. જ્યારે ડેલ્ટા હોય ત્યારે મોટો ફેરફાર હોય, ડી હોય ત્યારે ડિફરન્સ કહેવાય, પણ મતલબ કે સૂક્ષ્મ ફેરફાર આવે છે. ઓકે, તો સૂત્ર અહીંયા જે કે ડેલ્ટા પી સદિશ અપોન ડેલ્ટા ટી હતું એની જગ્યાએ ડેલ્ટાની જગ્યાએ ફક્ત ડી થઈ ગયું છે લિમિટ લો એટલે. ચલો, અહીં સુધી તો આપણી ગાડી પહોંચી ગઈ. હવે શું કરીએ, આ જે વેગમાન શબ્દ દેખાય છે એની જગ્યાએ મેં બ્લુ કલરની માર્કરથી લખ્યું છે mv સદિશ. p સદિશની જગ્યાએ શું દેખાય છે? mv સદિશ. ખબર પડી? હવે જબરજસ્ત વસ્તુ ધ્યાન રાખજો. હવે વિકલન થશે, વિકલન સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર, પણ વેગમાનની જગ્યાએ આપણે mv સદિશ લખ્યું છે. તો હવે તમારે આનું વિકલન કરવું હોય તો આ અચળ રાખવાનું અને આનું વિકલન કરવું હોય તો આ અચળ રાખવાનું. તમે કહેશો કંઈ ખબર નહીં પડતી સાહેબ. મેથ્સ વાળાને કદાચ ખબર પડશે, બાયોલોજી વાળાને હું સમજાવી દઉં છું કે જ્યારે બે ભૌતિક રાશિ ગુણાકારમાં હોય તો બંનેનું એક સાથે વિકલન ના થાય. તો તમે કહેશો કરવાનું શું? દેખો, કે વસ્તુ લખી નાખી યસ,
હવે એક વખત m છે m એને અચળ ધારી લો. ઓકે, તો m ને બહાર કાઢી નાખો અને v નું વિકલન કરો. ઓકે, એટલે m ને અચળ બનાવો અને v નું વિકલન કરો છો dv/dt, એટલે સમયની સાપેક્ષે v માં થતો ફેરફાર. બરાબર, સમજી ગયા. હવે શું કરો, v ને અચળ લઈ લો અને m નું વિકલન કરો. તો v ને બહાર કાઢી નાખો અને m નું વિકલન કરો. બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે પ્લસ આવે છે, ભાગાકારનો સંબંધ હોય તો બાદબાકી આવે, તો માઈનસ આવે. આઈ થિંક તમને સમજાય છે. દેખો, એક વખત m ને અચળ ધાર્યું અને v નું વિકલન કર્યું, એક વખત v ને અચળ ધાર્યું અને m નું વિકલન કર્યું. ઓકે, હવે તમે મને એક વસ્તુ કહો, તમે દોડતા હોય, તમારું વજન 50 કિલોગ્રામ છે તો ડાયરેક્ટ 45 કિલોગ્રામ થઈ જશે? ના. તો મતલબ કે સમયની સાપેક્ષે દળમાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે દળમાં થતો ફેરફાર 0 છે. કેમ કે દળમાં ફેરફાર નહીં થતો. તમે કહેશો કઈ રીતે? પહેલા 50 કિલોગ્રામ હતું, પછી પણ 50 છે, તો અંતિમ માઈનસ પ્રારંભિક કરો, 50 માઈનસ 50 કરો, જવાબ 0 આવે છે. તો સમયની સાપેક્ષે 5 મિનિટના સમયગાળામાં અથવા 5 સેકન્ડના સમયગાળામાં દળમાં થતો ફેરફાર 0 છે. ઓકે, વેરી ગુડ. તો આખું પદ 0 થઈ જશે, તો ખાલી પદ આ બાકી રહેશે. હવે તમે ખૂબ સારી રીતે ભણેલા છો કે વેગ ભાગ્યા સમય dv/dt ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રવેગ. મેં તમને કીધું હતું કે આ શબ્દો તમે બરાબર યાદ રાખવા. એ બરાબર શું આવે છે? dv/dt આવે છે. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, તો પ્રવેગ આવે. તો આની જગ્યાએ પ્રવેગ a કરી નાખો. હવે આનો મતલબ k ને તમે કાઢી નાખો તો અહીંયા ચલે છે થઈ જશે. તો આનો મતલબ મેં નીચે એક વાક્ય લખેલું છે પીડીએફમાં કે દળ અને પ્રવેગનો ગુણાકાર કરવામાં આવે તો એ બળના મૂલ્યના સમપ્રમાણમાં છે. દળ માસ અને પ્રવેગનો ગુણાકાર કરવામાં આવે તો તે બળના મૂલ્યના સમપ્રમાણમાં છે. હવે કહાની થોડી એવી લખી છે કે જો m બરાબર 1 કિલોગ્રામ હોય, પછી પ્રવેગ તમારે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉત્પન્ન કરવો હોય. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, ખબર હોવી જોઈએ. વેગનો એકમ શું આવે? મીટર પ્રતિ સેકન્ડ, અને સમયનો શું આવે? સેકન્ડ. આ સેકન્ડ નીચે આવી જશે, અંશનો છેદ છેદમાં આવે, તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 1 કિલોગ્રામ પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો જો 1 ન્યૂટન બળની જરૂર પડે, 1 તો k બરાબર પણ શું આવે? 1 જ આવે. દેખો, 1 k અને 1 ગુણ્યા 1, અહીં 1 આવશે એટલે લખવાની જરૂર નથી, k બરાબર 1. તો હકીકતમાં વાક્ય એકદમ સનાતન સત્ય છે, સિમ્પલ જ વાક્ય સાચું છે કે જો 1 કિલોગ્રામ પદાર્થ હોય એમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો 1 ન્યૂટન બળની જરૂર પડે છે. પ્રેક્ટિકલી પ્રૂવ થયેલું છે. તો એનો મતલબ કે k બરાબર શું આવે? 1. તો આ બધી જગ્યાએ k લખ્યા છે, ખોટી કહાની છે, એ કાઢી નાખો તો પણ ચાલે. તો k એ બરાબર 1 છે, તો f બરાબર શું થઈ જાય? ma, એટલે ફાધરની માં. આપણે જે સૂત્ર ભણતા તે યાદ આવે તમને? ઓકે, તો આનો મતલબ શું થાય? m અને પ્રવેગ, પદાર્થનું દળ તમને ખબર હોય અને પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થયો એ ખબર હોય તો તમને પદાર્થ ઉપર લાગતું બળ તમને મળી જશે. તો એનો મતલબ એવો થયો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું આપે છે? બળનું મૂલ્ય આપે છે, જે સાબિત થયું. બરાબર છે? ઓકે, એક બીજી વસ્તુ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, એના બે સૂત્ર થાય, f બરાબર dp/dt અને f બરાબર માં. આ યાદ રાખજો. તમે કહેશો સર k લખવાની જરૂર નથી, ના, k ની કિંમત 1 છે એટલા માટે. થિયરીમાં લખો પણ પછી આપણે દાખલા ગણીશું ત્યારે k લખવાની જરૂર નથી. ઓકે, આઈ થિંક તમને સમજણ પડી ગઈ હશે. એક વખત વ્યવસ્થિત શાંતિથી જોઈ લો, આવડી જશે. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે પછી શું છે જોઈએ. બળનો MKS માં એકમ અને બળનો CGS માં એકમ. આ તો તમને આવડે છે કે બીજા ચેપ્ટરમાં મેં સમજાવી દીધું છે. મેં શું કીધું હતું? બીજું ચેપ્ટર છે એ બધા ચેપ્ટરમાં આવશે. બરાબર છે? ઓકે, બળનો એકમ ન્યૂટન છે, બધાને ખબર છે. એનો CGS માં એકમ ડાઇન છે, એ પણ બધાને ખબર છે. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય, એ પણ ખબર છે. યાદ રાખજો, 1 ન્યૂટન. આમાં મોટી વસ્તુ કોણ છે? ન્યૂટન. 10⁵ ડાઇન ભેગા થાય ત્યારે 1 ન્યૂટન બને છે. એનો મતલબ આ મોટું કહેવાય. સમજણ પડે છે? 1000 કૂતરાઓ ભેગા થાય, 1000 ડોગ્સ ભેગા થાય ત્યારે 1 એલિફન્ટની તાકાત બને, એવું આપણે વિચારી શકીએ. તો આમાં મોટી વસ્તુ કોણ છે? એલિફન્ટ કે ડોગ્સ? તો મતલબ સિમ્પલ વસ્તુ, એલિફન્ટ મોટો છે. તો એનો મતલબ કે 1 ન્યૂટન ભેગા થાય તો 10⁵ ડાઇન ભેગી થાય છે. બરાબર, 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન છે. ઊંધું પૂછાય કે 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન? તો 10⁻5 લખવાનું, ધ્યાન રાખજો. ઓકે, 1 ન્યૂટન બરાબર 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન? તો 10⁻5 આવે.
આ નીચે જશે પછી ઉપર જશે એટલે -5 થશે. ન્યૂટનની જગ્યાએ લખાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બધાને આવડે છે. કિલોગ્રામની જગ્યાએ ગ્રામ થશે, મીટરની જગ્યાએ સેન્ટીમીટર અને સેકન્ડ સ્ક્વેરની જગ્યાએ સેકન્ડ સ્ક્વેર. સિમ્પલ જ વસ્તુ છે. કિલો શબ્દ જતા રહે તો 10⁻³ આવે, મીટરની જગ્યાએ 100 સેન્ટીમીટર આવે એટલે 10⁻2, 10⁻3 10⁻2 10⁻5 થઈ ગઈ. ઓકે, વેરી ગુડ. હવે એક વસ્તુ મને વિચાર આવે કે આ દળ છે, બરાબર, માસ છે, અને આ પ્રવેગ છે. તો આનો મતલબ શું થાય? 1 કિલોગ્રામ અહીંયા લઈ લઈએ અને આનો જવાબ 1 લઈ લે. F બરાબર ma છે. તો 1 કિલોગ્રામ પદાર્થની અંદર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો કેટલા ન્યૂટનની જરૂર પડે? 1 ન્યૂટનની જરૂર પડે. 1 ગુણ્યા 1, બરાબર છે. એ જ રીતે CGS માં બોલો તો 1 ગ્રામનો પદાર્થ હોય એમાં પ્રવેગ ઉત્પન્ન કરવો હોય 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો જે બળનું મૂલ્ય છે એને કહેવાય 1 ડાઈન કહેવાય. આના બરાબર 1 લઈ લો તમે તો 1 ડાઈન થઈ જશે. યાદ રાખજો, આ કદાચ MCQ માં પૂછી શકાય. હું જ તમને નેક્સ્ટ એક્ઝામમાં પૂછવાનો છું કે 1 ગ્રામનો પદાર્થ હોય એમાં 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કોનો એકમ છે? પ્રવેગનો. સિમ્પલ, કેમ કે મીટરની જગ્યાએ સેન્ટીમીટર છે, સેકન્ડની જગ્યાએ સેકન્ડ છે. તો 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા કેટલા ડાયનની જરૂર પડે? 1 ડાયનની. તમે કહેશો સર ખબર નહીં પડતી. અરે લાલા, F બરાબર ma, આ ખબર પડે છે. m ની જગ્યાએ તમે ચલો 1 ગ્રામ લઈ લો, આની જગ્યાએ તમે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ લો તો જવાબ 1 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે અને ડાઈન કહેવાય. તો 1 ડાઈન થઈ ગયું. તો એનો મતલબ કે 1 ગ્રામનો પદાર્થ છે એમાં પ્રવેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉત્પન્ન કરવો હોય તો 1 ડાઈન બળની જરૂર પડે છે. સમજણ પડી? એકવાર જોઈ લો. હવે લાસ્ટ ટોપિક આપણા વિડીયોનો. ઓકે દોસ્તો, હવે છેલ્લા ટોપિક તરફ આપણે આગળ વધીશું. ન્યૂટનના ગતિના બીજા નિયમના ખાસ મુદ્દાઓ ચર્ચા કરો, બરાબર છે. કદાચ આ 2 માર્ક્સમાં પૂછી શકાય. સૌથી પહેલા તમારે લખી નાખવાનું ન્યૂટનના ગતિનો બીજો નિયમ, બરાબર છે. ઓકે, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લગાડેલા બળના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે. સમપ્રમાણ કાઢીને કે લખો કે ની કિંમત 1 લઈ લો તો F સદિશ બરાબર dp/dt બરાબર. આના ઉપરથી આપણે મેળવી લીધું ફાધરની માં, બરાબર છે. અહીંયા mv મૂક્યો, m બહાર કાઢી નાખ્યો અને dv/dt ની જગ્યાએ a થાય, બરાબર છે. પ્રવેગ આવી ગયો. સમજણ પડી ને શું કીધું? અને પેલો m નું વિકલન તો ના થાય કેમ કે m અચળ છે એટલે વિકલન 0 થાય. હું શું બોલું છું ખબર પડે છે તમને? દળ છે dm/dt નો જવાબ 0 આવે કેમ કે સમય સાથે દળ થોડી બદલાય છે. દળ ના બદલાય, બરાબર છે. ઓકે, ઇન શોર્ટ ફાધરની માં આવે છે. વેરી ગુડ. એની જગ્યાએ શું થાય? પ્રવેગ. પ્રવેગનો મતલબ શું? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો v2 - v1/Δt ફાઇનલ માઇનસ ઇનિશિયલ અપોન Δt અંતિમ માઇનસ પ્રારંભિક ભાગ્યા સમયગાળો, બરાબર. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, આપણે લખી નાખ્યો, બરાબર. આ પહેલી વસ્તુ. બીજો મુદ્દો એટલે ખાસ મુદ્દાઓ કેમ થયા? આના ઉપરથી આ મેળવી શકાય છે. હવે એક વસ્તુ છે, જો કોઈ પણ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 હોય, ધારો કે સમજી લો અત્યારે મારા પર લાગતું પરિણામી બળ 0 છે, તો એનો મતલબ શું થાય? પરિણામી બળ 0 હોય, ફાધરની માં એમાં પરિણામી બળ 0 આવે તો હવે તમે મને એક વસ્તુ કહો, આ 0 જવાબ આવે છે એનો મતલબ આ બેમાંથી કોઈ એક 0 હશે અથવા બંને 0 હશે, બરાબર છે. તો જવાબ 0 આવે. તો હવે m છે, મારું દળ છે, દળ એ ક્યારે 0 હોઈ શકે? ના હોય. તો દળ ક્યારે 0 ના હોય તો 0 શું હશે? પ્રવેગ, બરાબર છે. ઓકે, તો એનો મતલબ m નીચે નાખી દો, 0/m એટલે 0 જ કહેવાય. તો પ્રવેગ કેવો થઈ ગયો કહેવાય? 0, બરાબર છે. વેરી ગુડ. તો પ્રવેગ 0 છે તો એનો મતલબ વેગ અચળ છે. તમે કહેશો સર એવું કઈ રીતે વેગ અચળ છે? કહું તમને. દેખો, પ્રવેગનો મતલબ શું છે? પ્રવેગનો મતલબ છે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો ઇઝ ઇક્વલ ટુ 0. આ સમયગાળો છે, ધારો કે સમજી લો કે 5 સેકન્ડ લઈએ આપણે. હવે વેગ પહેલા 10 છે અને પછી પણ 10 જ છે, બરાબર છે. સોરી, પહેલા 10 હતો અને પછી પણ 10 છે. અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર છે. આ તો 0. એક કામ કરીએ,
v2 માઇનસ v1 લખીએ, બરાબર છે. નીચે સમયગાળો આપણે ડેલ્ટા ટી લઈ લઈએ. ડેલ્ટા ટી પેલી આને પ્રવેગ કહેવાય કે ના કહેવાય? એ, બરાબર. ડેલ્ટા પ્રવેગ 0 થઈ ગયો છે તો પ્રવેગ 0 લઈ લીધો, બરાબર. હવે ડેલ્ટા ટી પેલી બાજુ ફેંકી દઈએ તો 0 ગુણ્યા 0 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 0 થઈ જાય. તો v1 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો એનો મતલબ v1 બરાબર v2 છે. પહેલા 5 હતો પ્રવેગ, સોરી, પહેલા વેગ 5 હતો, પછી પણ વેગ 5 જ છે. તો એનો મતલબ વેગ કેવો છે? અચળ. તો જો પ્રવેગ 0 લેવામાં આવે તો વેગ કેવો બને છે? અચળ બને છે. તો પ્રવેગ 0 તો વેગ આવે છે અચળ, બરાબર. હવે દેખો, આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ થઈ ગયો. તમે કહેશો કઈ રીતે? યાદ કરો, જો પરિણામી બાહ્ય બળ 0 હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખે છે. તો પરિણામી બાહ્ય બળ 0 છે તો વેગ કેવો રહે છે? અચળ. એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને પહેલો નિયમ એકબીજા સાથે સંકળાયેલા છે. આ એનો ખાસ મુદ્દો થયો કહેવાય. તો બે મુદ્દા મેં તમને સમજાવ્યા, ત્રીજો સમજાવું છું. એકવાર વિડિયો પોઝ કરીને જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે એક લાસ્ટ ટોપિક છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ છે, એના ખાસ મુદ્દાઓ છે. એમાં 3 મુદ્દાઓ છે. પહેલો નિયમ લખવાનો છે. બીજો આપણે શું લખ્યું કે પહેલો નિયમ અને બીજો નિયમ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે, અને ત્રીજાની અંદર ઘટકો પાડવાના છે. પહેલામાં બીજો નિયમ લખવાનો, બીજા મુદ્દામાં બીજો અને પહેલો નિયમ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે એ સમજાવવાનું છે. ત્રીજા મુદ્દામાં ઘટકો પાડવાના છે. જોઈએ આપણે. બળ છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે, તો બળના 3 પ્રકારના ઘટકો થાય. x દિશામાં, y દિશામાં, z દિશામાં. ધારો કે માની લો x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે, અને બળ ધારો કે આ બાજુ લાગતું હોય F. તો F નો x ઘટક, y ઘટક અને z ઘટક, 3 ઘટક આવે. તમે કદાચ અત્યારે સમજી નહીં શકતા હોય, પણ જ્યારે આપણે ક્લાસરૂમની અંદર આપણે ભણીશું ત્યારે હું તમને પ્રેક્ટિકલ કરીને એક વસ્તુ બતાવીશ કે બળ છે એના કઈ રીતે ઘટકો પડે છે, બરાબર છે. ઓકે, અત્યારે આપણે જસ્ટ થોડું અન્ડરસ્ટેન્ડ કરી લઈએ કે x દિશામાં ઘટક હોય. દેખો, થિયરી લખવામાં બહુ ઈઝી છે. F બરાબર dp/dt બરાબર ફાધરની માં, x x x, y y y, z z z, પતી ગયું, બસ પૂરું થઈ ગયું. બીજું કંઈ લખવાનું નથી. આટલું લખતા આવડી જાય. આ શું છે એ ડિટેલમાં હું તમને ક્લાસરૂમ લેક્ચરમાં સમજાવી દઈશ, બરાબર. અત્યારે ખરેખર સમજણ નહીં પડે. ઓકે, હવે બીજી સુંદર વસ્તુ કહો. ધારો કે સમજી લો તમને યાદ હોય તો દેખો, હું તમને એક ઉદાહરણ આપું, કદાચ તમને ખબર પડશે. નાનો છોકરો છે એ મતલબ કે ઘણી વખત આવી ગેમ તમે રમતા જોયેલા હશો છોકરાઓને. એ નાનકડો ખટારા જેવું હોય, ટ્રક હોય, એને અહીંયા દોરી બાંધેલી હોય અને પેલો છોકરો છે, ઓકે, એ આ રીતે ખેંચે છે. એટલે ટ્રક મતલબ એની પાછળ ચાલશે. નાનકડો જે રમકડા હોય છે. તો તમે દેખો, બળ આ દિશામાં લાગે છે F, પણ વેગ છે, ખટારો ઉપર જાય છે? ના, વેગ આ દિશામાં જાય છે, v આ દિશામાં છે. તો તમે દેખો, v અને F વચ્ચે કંઈક ખૂણો રચાય છે. હા, થીટા. તો હવે છે ને, v છે, એના 2 દીકરાઓ થશે. v છે, એના 2 દીકરાઓ થશે. એટલે v ના 2 ઘટકો થશે. અથવા એવું કહી શકાય, બળના 2 ઘટક થશે. એવું પણ કરી શકાય. તો બળના 2 ઘટકો લઈ લઈએ આપણે. તો બળનો એક ઘટક આ બાજુ આવશે F, અને બીજો ઘટક આવશે ઉપર આવશે. એક ઘટક આવશે આ બાજુ, એક ઘટક આવશે આ બાજુ. જેની સાથે દેખો, ખૂણો આ દિશામાં રચાય છે, એટલે આ દિશાનો ઘટક છે F cos θ કહેવાય, અને ઉપરવાળો F sin θ કહેવાય. તમે કહેશો સાહેબ એવું કઈ રીતે? એ હું તમને ડિટેલમાં સમજાવી દઉં. ઓકે, ચલો સમજાવી દઈએ, વાંધો નહીં. એક જ મિનિટ, પરફેક્ટલી તમને અન્ડરસ્ટેન્ડ કરાવી દઈએ કે એનો મતલબ શું છે. નહીં તો પેટમાં દુખશે તમને પછી. જોઈએ, દેખો, આ એક નાનકડું પેલો ટ્રક છે, બરાબર છે. આ એક નાનકડો ટ્રક છે. વેરી ગુડ. પેલો જે બાળક છે એ આ દિશામાં મતલબ કે બળ લગાવે છે F. પેલાનો જે વેગ છે v,
એ આ દિશામાં v છે, બરાબર. બંને વચ્ચે ખૂણો છે થીટા રચાય છે. હવે ઘણા લોકો એવું કહે કે જેની સાથે ખૂણો રચાય એની એ f cos થીટા કહેવાય અને એને જે લંબ હોય એ f sin થીટા કહેવાય. પણ આવું કેમ, આનું કારણ શું એ સમજાવો. ઓકે, એ સમજાઈ દઈએ. તમે આને આમ બંધ કરી નાખો તો તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે, હા કે ના? કાટકોણ ત્રિકોણ દેખાય છે, યસ. હવે તમે અહીંયા આગળ અહીંયા દેખો, આ જે બ્લુ કલરની લાઈન મેં દોરેલી છે, બ્લુ કલરની લાઈન, એ શું છે? f છે, બરાબર. તો હવે તમે ધ્યાન આપજો, તમારે આ બ્લેક કલરની લાઈન શોધવી છે, બ્લેક કલરની. તો તમારે શું કરવાનું? અહીંયા આગળ cos થીટા લઈ લો. શું લઈ લેશો? cos થીટા. cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો કર્ણ કોણ છે? f. હવે પાસેની બાજુ બરાબર શું થઈ જાય? f cos થીટા થઈ ગયું. તો મતલબ આ આવશે f cos થીટા. એટલે એક વસ્તુ યાદ રાખવાનું, જેની સાથે ખૂણો રચાય એ cos દીકરો કહેવાય. અને હવે તમને એક વસ્તુ, આ જે ઊભો છે આરો, એ શું છે? તો આને આ લાલ કલર શોધવું હોય તો એ sin થીટા લઈ લો. sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ એટલે f થાય. તો સામેની બાજુ બરાબર શું થશે? f sin થીટા. તો આ થશે f sin થીટા. હવે આ sin થીટા છે તો મતલબ આ પણ કયો કહેવાય? sin થીટા, કેમ કે એને સમાંતર જ છે. તો f છે, f એના બે દીકરા થયા, f cos થીટા અને f sin થીટા. બોલો સમજણ પડી કે નહીં? હા કે ના? બરાબર છે, આ રીતે છે. હવે અહીંયા આગળ ઊંધું આપ્યું છે. અહીંયા શું આપ્યું છે? ધારો કે માની લો કે અહીંયા v ના બે દીકરાઓ કર્યા છે, v ના, બરાબર, વેગના બે દીકરાઓ કર્યા છે. એટલે અહીંયા થોડું અલગ સમજાવે છે આ લોકો. આ પણ શું છે એ પણ હું તમને સમજાવી દઉં છું. એક મિનિટ. આ ખબર પડી ગઈ તમને? તો એનો મતલબ તમે દેખજો. હવે ધારો કે માની લો કે આપણે આ જે વેગ છે v, આ v છે, v એ કોના ઉપર આધાર રાખે છે? f cos થીટા ઉપર કે f sin થીટા ઉપર? તો 100% f cos થીટા ઉપર. જેટલું f cos થીટા વધારે હશે એટલો વધારે વેગ વધશે. સમજણ પડી ગઈ? એક વસ્તુ આ થઈ ગઈ. હવે બીજી વસ્તુ સમજાવો. આ ખબર પડી તમને? f ના બે દીકરા કર્યા. હવે હું વેગના બે દીકરા કરીને સમજાવું. એ પણ સમજાવી દઈએ એટલે પતી ગયો જોડે જોડે. ટોપિક જ પતી ગયો. ઓકે, તમે પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા હશો. પ્રક્ષિપ્ત ગતિ ભણેલા છો? ઓકે, ચોથા ચેપ્ટરમાં પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિનો મતલબ શું છે? પ્રક્ષિપ્ત ગતિ એટલે શું છે? ધારો કે તમે એક મહાન ફૂટબોલરની વાત કરીએ આપણે, બરાબર છે? ફૂટબોલર સચિન તેંડુલકર, ના રોનાલ્ડો, બરાબર છે? ઓકે, તો અહીંથી ધારો કે કિક મારે છે તો ફૂટબોલ આ રીતે ગતિ કરે છે. વેરી ગુડ. આ માર્ગ છે, આ જે રસ્તો છે એને પરવલય કહેવાય, પેરાબોલા, પરવલય. ઓકે, એ બધું સમજી ગયા, એ બધું જવા દો. ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે? મને ખાલી એટલું સમજાવો. ગુરુત્વાકર્ષણ બળ ખાલી નીચે લાગે છે, બરાબર? ઓકે, તો હવે બળ છે, બળ એ આ રેખા ઉપર લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે. હવે વેગ છે, વેગ અહીંયા v આ બાજુ છે. તો હવે v ના બે દીકરાઓ થશે. તમે કહેશો કઈ રીતે? કહું તમને. અહીં થીટા ખૂણો બનશે, બરાબર છે? તો થીટા ખૂણો બનશે તો આ બાજુનો દીકરો કયો હશે? v cos થીટા. અને ઊભો દીકરો કયો હશે? v sin થીટા. આઈ થિંક સમજી ગયા છો બેટો. v આ બાજુ છે, ખૂણો થીટા છે, v cos થીટા, v sin થીટા. હવે જ્યારે ફૂટબોલ અહીંયા પહોંચે છે, અહીંયા પહોંચે છે અને અહીંયા પહોંચે છે, બરાબર છે? તો તમે એક વસ્તુ વિચારો, v sin થીટા ઉપર છે, તો v sin થીટા ઉપર છે અને બળ, ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે? નીચે લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે. ધારો કે તમે આ ફૂટબોલને કિક મારો છો, બરાબર છે? ફૂટબોલને કિક મારો છો અને વેગ આપો છો. તમે ધારો કે સમજી લો કંઈક વેગ આપો છો, v આપો છો, બરાબર? તો એનો ઉપરનો જે ઘટક છે, ઉપરનો ઘટક વેગ એ 20 છે, 20 મીટર પ્રતિ સેકન્ડ. અને સમક્ષિતિજ ઘટક છે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો સમક્ષિતિજ ઘટક છે ક્યારે બદલાશે નહીં? તમે કહેશો કેમ? એનું કારણ, બળ ક્યાં લાગે છે? નીચે. તો મતલબ કે જ્યારે ફૂટબોલ અહીંયા પહોંચે છે ત્યારે તમારો સમક્ષિતિજ ઘટક આ બાજુ હશે, અહીંયા આ બાજુ હશે, અહીંયા આ બાજુ હશે, અહીંયા આ બાજુ હશે. તો દેખો, બળ તો નીચે લાગે છે અને સમક્ષિતિજ ઘટક આ બાજુ છે. તો અહીંયા મેં લખ્યું શું છે? દેખો, v અને f વચ્ચે ખૂણો થીટા હોય તો v ના બે ઘટકો થાય, એક બળને સમાંતર ને એક બળને લંબ. તો દેખો, v
v છે એ મતલબ કે x સાથે એ જે પણ ખૂણો બનાવે છે બરાબર છે, થીટા આટલો બહુ મોટો બનશે એ બધું જવા દો, પણ અત્યારે ખાલી આપણે જસ્ટ એટલું યાદ રાખીએ કે v ના બે ઘટકો થાય છે, v cos થીટા અને v sin થીટા. તો મતલબ તમે સમજો ગુરુત્વાકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ એને સમાંતર નહીં, અહીંયા પ્રતિ સમાંતર આવે છે. ટૂંકમાં સમાંતર ઘટક બોલો કે પ્રતિ સમાંતર ઓલમોસ્ટ સરખું છે. તો મતલબ કે સમાંતર ઘટક કયો છે v sin થીટા અને લંબ ઘટક કયો છે v cos થીટા. તો મેં અહીંયા શું લખ્યું છે, બળને સમાંતર વેગનો ઘટક બદલાય છે. એનો મતલબ કે ગુરુત્વાકર્ષણ બળને જે સમાંતર અથવા પ્રતિ સમાંતર ઘટક હશે બદલાશે અને લંબ ઘટક હશે અચળ રહેશે. તો જ્યારે પ્રક્ષેપ ગતિ તમે આમ કરતા હશો ત્યારે તમે દેખો જેમ જેમ ઉપર જશો એમ ગુરુત્વાકર્ષણ બળ તમને નીચે ખેંચશે, એટલે તમારો વેગ છે ઉપરનો વેગ ધીમે ધીમે ઘટતો જશે. જ્યારે તમે અહીંયા પહોંચશો ત્યારે તમારો ઉપરનો વેગ કેવો બની જશે 0, પણ સમક્ષિતિજ દિશાનો વેગ તો 15 નો 15 જ રહેશે. કેમ કે બળ નીચે લાગે છે અને સમક્ષિતિજ ઘટક છે એને કેવો છે લંબ. તો બળ છે એ સમક્ષિતિજ ઘટકને કંઈ અસર કરશે નહીં, એને જે સમાંતર હશે એને જ અસર કરે છે. આઈ થિંક તમે સમજો છો હું શું કહું છું, બરાબર. પછી શું થશે, જેમ જેમ ફૂટબોલ નીચે આવશે એમ એનો વેગ નીચે તરફ વધશે. તો એનો મતલબ તમે દેખો બળ નીચે લાગે છે, વેગનો નીચે તરફનો ઘટક છે એ વધતો જાય છે, પણ સમક્ષિતિજ ઘટકમાં કંઈ ફેરફાર થશે નહીં. કહેવાનો મતલબ એક જ છે કે બળનો જે સમાંતર વેગનો ઘટક હશે, બળને જે સમાંતર વેગનો ઘટક હશે એ બદલાશે, તો બળને જે લંબ ઘટક હશે એ હંમેશા અચળ રહેશે. આઈ થિંક તમે સમજી ગયા હશો, હું માનું છું ત્યાં સુધી. ઓકે, તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.